શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું શા માટે જગન્નાથની રથયાત્રામાં નથી હોતો શ્રી કૃષ્ણની પત્ની રૂકમણીનો રથ। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। ધન્યવાદ। નીલાંચલ નિવાસાય નિત્યાય પરમાત્મને બલભદ્ર સુભદ્રાભ્યામ જગન્નાથાય તે નમઃ। શીખીને જગન્નાથાય નીલમાધવાય નમો નમઃ। મિત્રો, ઓડિશાના પુરીમાં દર વર્ષે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે। આ વખતે આ રથયાત્રા 7 જુલાઈ રવિવાર 2024ના દિવસે કાઢવામાં આવશે। તેને જોવા માટે માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ લાખો લોકો અહીં પહોંચે છે। પરંતુ શું તમે જાણો છો કે આ રથયાત્રામાં ભગવાન કૃષ્ણના પત્ની રૂકમણીનો રથ શા માટે નથી હોતો? ચાલો જાણીએ આ કારણ વિશે। આ વખતે ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા 7 જુલાઈ રવિવારના રોજ શરૂ થશે। આ રથયાત્રા 15 જુલાઈ સોમવારના દિવસે પાછી મંદિરમાં ફરશે। દેશના અલગ અલગ ભાગોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે। અમદાવાદમાં પણ ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આ રથમાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગર ચર્ચાએ નીકળે છે। રથયાત્રા સાથે જોડાયેલી એક ખાસ વાત એ છે કે આ યાત્રામાં ભગવાન કૃષ્ણ સાથે ભાઈ અને બહેનનો રથ હોય છે, પરંતુ પત્ની રૂકમણીનો નહીં। એ પાછળ એક કથા પ્રચલિત છે। ચાલો તે વિશે આપણે જાણીએ। એકવાર ભગવાન શ્રી કૃષ્ણ તેમની પત્ની રૂકમણી સાથે મહેલમાં સૂતા હતા। પછી અચાનક તેઓ ઊંઘમાં રાધાનું નામ લેવા લાગ્યા। જ્યારે રૂકમણીજીએ આ જોયું ત્યારે તેમણે બીજા દિવસે આ વાત બીજી બધી રાણીઓને કહી અને કહ્યું કે આપણી આટલી સેવા અને સમર્પણ પછી પણ સ્વામી રાધાજીને યાદ કરવાનું ભૂલતા નથી। આનું રહસ્ય જાણવા માટે બધી રાણીઓ માતા રોહિણી પાસે ગઈ। રાણીઓની વાત સાંભળ્યા પછી માતા રોહિણીએ તેમને રાધા કૃષ્ણની વાર્તા કહેવા માટે સંમત થયા, પરંતુ એ પણ કહ્યું કે જ્યારે હું તમને રાધા અને કૃષ્ણ વિશે કહું છું તે સમયે રૂમમાં કોઈ પ્રવેશ કરવું ન જોઈએ। આ માટે રાણીઓએ શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાને દરવાજે ચોકીદારી કરવા ઊભા રાખ્યા। જ્યારે માતા રોહિણી રૂકમણી સહિત અન્ય રાણીઓને શ્રી રાધા કૃષ્ણની લીલા સંભળાવી રહ્યા હતા ત્યારે સુભદ્રાએ જોયું કે બલરામ અને શ્રી કૃષ્ણ તે દિશામાં આવી રહ્યા છે। સુભદ્રાએ તેમને ઘણા બહાના કરીને માતાના રૂમમાં જતા રોક્યા, પણ રૂમની બહાર પણ માતા રોહિણીનો અવાજ સંભળાઈ રહ્યો હતો। રાધાના પ્રેમની કથા સાંભળતી વખતે શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રા એટલા ભાવુક થઈ ગયા કે તેમના શરીર સંકોચાવા લાગ્યો અને આંખો મોટી થવા લાગી। રાધાની કથા સાંભળીને શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રાના શરીર સંકોચાવા લાગ્યા હતા ત્યારે દેવર્ષિ નારદ ત્યાંથી પસાર થયા। આ ત્રણેયનું આ સ્વરૂપ જોઈને તેઓ અભિભૂત થઈ ગયા। નારદ મુનિએ તેમને વિનંતી કરી કે જે સ્વરૂપમાં મેં તમને અત્યારે જોયા છે તે જ સ્વરૂપમાં તમે તમારા ભક્તોને દર્શન આપો। ભગવાન જગન્નાથે તેમની વાત સ્વીકારી અને કહ્યું કે તેઓ ત્રેતા યુગમાં તેમના ભક્તોને દર્શન આપશે। આ સ્વરૂપમાં ભગવાન શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રા રથયાત્રામાં ભક્તોને દર્શન આપે છે અને આ જ કારણ છે કે આ રથયાત્રામાં પત્ની રૂકમણીનો રથ હાજર નથી। ઓમ વિશ્વમૂર્તિએ ભગવાન જગન્નાથની જય। મિત્રો,
આજના વિડીયોમાં આપણે સાંભળ્યું ભગવાન જગન્નાથની રથયાત્રામાં શા માટે નથી હોતો દેવી રૂકમણીનો રથ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા બદલ ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.